નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ કુલીના હોદ્દેદારો પહોંચ્યા પોલીસ ભવન। છાયાપુરી રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરતા કર્મચારીઓને પોલીસનો થયો કડવો અનુભવ। કર્મચારીઓને પોલીસ દ્વારા કુલીની ભૂલ ન હોવા છતાં માર મારવામાં આવ્યો। વાહન અકસ્માતમાં આરોપીઓને છાવરતી પોલીસે ફરિયાદોની ફરિયાદ ન લઈ માર મારતા પીડિતો પોલીસ ભવન પહોંચ્યા। પોલીસની કામગીરી સામે મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો। શહેરમાં સર્જાયેલા અકસ્માતના પગલે રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા પીડિતોની વાત સાંભળીને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આમ તો વડોદરા શહેરમાં સામાન્ય પ્રજાજનો સાથે અલગ અલગ વિસ્તારમાં બધા અન્યાય થતા હોય છે। પ્રશ્ન એ છે, સૌથી મોટી વાત એ છે કે ગરીબોનો અવાજ સાંભળવાવાળા બહુ ઓછા રહી ગયા છે અને જો કાયદો અને વ્યવસ્થા બધા માટે સરખો હોય તો આ જે ગરીબો કોઈ પણ વિસ્તારમાં જ્યાં અન્યાય થતો હોય ત્યાં પોલીસ સ્ટેશનમાં પહેલી વખતમાં ફરિયાદ લેવી જોઈએ। આજે અહીંયા અમે તો બીજા વિષયમાં રજૂઆત કરવા આવ્યા હતા, પહેલાં એક્સિડન્ટની મેટરમાં બધા કુલી મિત્રો બધા મને મળ્યા। આ લોકોની વાત એવી છે કે એ પોલીસ સ્ટેશનમાં જ્યાં આ લોકો ફરિયાદ કરવા ગયા ત્યાં પોલીસની હાજરીમાં જ સામેના આરોપી અમને ચપ્પુ બતાવે છે અને પોલીસવાળા આરોપીઓને ભગાડવાની જગ્યાએ એમને ભગાડે છે। એટલે આ લોકો છે કે એક તો આ લોકો કુલીનું કામ એટલે કેટલું મહેનતનું કામ છે। આજે પોતાનો પરસેવો પાડીને પોતાનું ઘર ચલાવે, ગુજરાન ચલાવે, ડે ટુ ડે રોજબરોજની મજૂરી કરીને પોતાનું ઘર ચલાવનારા લોકોને આજે એમનો ધંધો રોજગાર છોડીને એમને નુકસાન થઈ રહ્યું છે। રૂપિયા જેટલો અહીંયા સમય પોલીસ ભવનમાં આવ્યા છે એટલું એમને નુકસાન છે। ત્યાં એમને ઘર કેવી રીતે ચલાવવાનું? હવે ગરીબ લોકોની રજૂઆત ત્યાં વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં જે પીઆઈ હતા એમને સાંભળી નહીં, માટે આ લોકોને અહીંયા આવવું પડ્યું। અમને મળ્યા છે, અમે જે ડીસીપી છે મેડમ એમની જો મેં વાત કરી છે, એમને કીધું કે ભાઈ જે ચાર્જમાં છે સોલંકી સાહેબ તમે એમની પાસે આ લોકોને મોકલી આપો। વાત એવી છે કે આજે અમે તો વિરોધ પક્ષમાં છે અને આ લોકો અમને અહીંયા મળી ગયા, પણ આવા તો બધા બહુ પ્રશ્નો છે, બધા બહુ લોકો સાથે અન્યાય થાય છે, તો બધા જશે કઈ? સરકારી વિભાગ એટલે કે પોલીસ પ્રજાનો રક્ષક છે। જો પ્રજાનું રક્ષણ નહીં કરો તો આ પ્રજા જશે કોની પાસે? અને જે પ્રમાણે હમણાં વાત કરી કે જો રક્ષક જ ભક્ષક બની જશે, એ લોકો જ અમને ભગાડશે આરોપીને ભગાડવાની જગ્યાએ, તો આ લોકો જશે ક્યાં? આ લોકો તો એમના ઘર પરિવાર સાથે અહીંયા એને બેસી જશે। પછી અમને ન્યાય મળે એના માટે અમે તો પ્રયત્ન કર્યા છે અને પોલીસ કમિશનર સાહેબને પણ વાત કરીશું કે ભાઈ આવા લોકો સાથે જ્યારે કોઈ એમનું સગાવાળા ક્યાં નામે નાગેશભાઈ ચાવડા ત્રીજી હોસ્પિટલમાં એડમિટ છે। 8 કલાક પોલીસ સ્ટેશન એ લોકોને પડી રાખેલો વાગેલી હાલતમાં। 8 કલાક વાગેલી હાલતમાં। એટલે વિચાર કરો કે માનવતા મરી પરવારી છે। મને તમને કીધું ને કે પ્રજાના રક્ષક જ જો ભક્ષક બની હશે તો પ્રજા જશે કઈ? એટલે આમાં તો અમે પણ વાત કરીએ છીએ, રજૂઆત કરીશું અને અમને ન્યાય મળે એ પણ અમારો પ્રયત્ન રહેશે। ગાડી છોડી દેવામાં આવી છે, બાઇક હજુ પોલીસ સ્ટેશનમાં છે। એટલે આ તો એવું થઈ ગયું ઉલટા ચોર કોટવાલ કોટાટે કે જે આ લોકો ફરિયાદી છે એમની ફરિયાદ લેવાની જગ્યાએ આરોપીને પકડવાની જગ્યાએ આરોપીની ગાડીને જવા દીધી અને આ લોકોને કે અમને ઘરેથી જે બધા લેડીઝ હતા એમને પણ તેથી ગાળો ભંડીને ભગાડ્યા છે। એટલે આ તો હદ થઈ ગઈ। વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ બહુ સારી ઇમેજ છે એમની, નિષ્પક્ષ છે, હું માનું છું કે પોલીસ કમિશનર સાહેબ વડોદરા શહેરને બહુ સારા મળ્યા છે। પણ સાહેબ તમારા માધ્યમથી પોલીસ કમિશનર સાહેબને મેસેજ કહેવા માગું છું કે સાહેબ તમે નિષ્પક્ષ છો, તમે ન્યાય અપાવો છો, પણ તમારી નીચે જે તમારી ટીમ છે ને એ નિષ્પક્ષ નથી। એ અલગ અલગ વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનના જે પીઆઈ કે જે અધિકારીઓ છે એ પક્ષપાતી વલણ રાખે છે, માલે તુજારો અને ગરીબ વચ્ચેનો ભેદભાવ રાખે છે, માટે ગરીબોને અહીંયા આવવું પડ્યું છે અને આરોપીઓ માલે તુજારો ખુલ્લા ફરી રહ્યા છે। આ હકીકત છે વડોદરા શહેરની। થયું હતું હોળીના દિવસે અમારો ભાઈ જે છે અત્યારે ઇન્જિયર છે આપણે શ્રીજી હોસ્પિટલમાં એના માથામાં અને નાકમાં વાગ્યું છે। બનાવ એવું બન્યું હતું સાહેબ કે હોળીના દિવસે મારો ભાઈ અને એક બીજા ભાઈ અહીંયા જ અત્યારે આવેલા છે, 2 જણા ગયા હતા બાઇક પર નાસ્તો લેવા છાણી આપણે ગુરુદ્વારાની પાછળ। એક પાર્ટી ફૂલ પીધેલો હતો બાઇક પર, ફોર વ્હીલરમાં સ્વિફ્ટ કાર હતી એની ફૂલ પીધેલો હતો, પાછળથી ટક્કર મારી એમને, બંને જણા નીચે પડ્યા, ગાડી ઊભી કરવા જતા હતા તો એ લોકોએ નીચે ઉતરીને પછી આ લોકોને મારવાનું ચાલુ કર્યું છે। આ લોકોથી થયું એટલે એ લોકોએ પણ જે થયું એ માર્યું
એની ગાડીનો પણ કાચ તૂટી ગયો. પણ થયું એવું જે રફા દફા થવાનું હતું, બંને સાઈડ મારવાનું જે થતું એ થયું. પણ એ પાર્ટીએ શું કર્યું, પાછળથી 15-20 જણા બીજા બોલાયા ફોન કરીને. આ લોકો જોડે આટલી સગવડ નથી કે આ લોકો બોલાવીને લાવે, મોબાઈલ પણ નહોતો આ લોકો પાસે. તો એ લોકોએ બોલાવીને આ લોકોને બંને જણાને બહુ એટલે ઢોર મારવામાં આવ્યો છે. તો મારો એક ભાઈ છે, એમને પણ માર્યું છે. અહીં ચાકડાનો ઘા છે, અહીં કાનમાં પણ આપણે જોઈ શકો છો. અંદરૂની ઘા છે. એક ભાઈ છે જે એને માથામાં ટાંકા આવ્યા છે, પ્લસ નાક ઇન્જોર છે, નાક તૂટી ગઈ છે એમને. તો અમે પોલીસ સ્ટેશનમાં કેસ થયું હતું તો રજૂઆત કરવા થઈ ગયા. કયા પોલીસ સ્ટેશન? છાણી પોલીસ સ્ટેશનમાં, રાણી ગામનો જે વિસ્તારમાં લાગે છે. તો એ પોલીસ સ્ટેશને ગયા તો એ પોલીસવાળાઓ ખબર નહીં પૈસા ખાધા એમની પાસેથી કે શું કર્યું. અમારા માણસ જોડે અમે મળવા જઈએ છીએ તો અમને મળવા નહોતા જવા દેતા. 1 વાગે બનાવ બન્યું હતું સાહેબ. જે માણસને વાગ્યું હતું એને 5 વાગે એને અમે જબરજસ્તી હોસ્પિટલ લઈને ગયા, લેકિન પોલીસવાળાએ આવું ના કરવા દીધું કે એને લઈને જાઓ પહેલાં. પોલીસવાળાએ કેટલા કલાક સુધી બેસાડી રાખ્યો પોલીસ સ્ટેશન? વાગી લે 8 કલાક, 8 થી 9 કલાક એ લોકોએ એક બેહાડી રાખ્યો. એનો ચાલુ હતું, લોહી નાકમાં વાગેલું હતું, એ બેભાન પડ્યો હતો. પણ પોલીસવાળાએ કહી એ લોકોએ શું કર્યું છે કે એની ગાડી છોડી નાખી છે ફોર વ્હીલર. અમારી બાઇક હજુ પણ થઈ પડી છે અને અમે ઇન્સાફ માંગીએ છીએ. એ લોકોને બધાને છોડી મૂક્યા છે અને અમારા માણસો મળવા જતા હતા, રજૂઆત કરવા જતા હતા, એમને ધમકી મારે છે પોલીસવાળા, શું તમને પણ અંદર મૂકી દઈશ, અંદર કરી દઈશ, કેસ બનાવી દઈશ. એક માણસને માર્યો પણ છે પોલીસવાળાએ, કોઈ ગુનો નહોતો એ પાર્ટી, કોઈ એને માર્યું છે. પગમાં એને 3 જણાના એમ જ ફાલતુ જ કેસ બનાવ્યા છે. પગમાં એક પાર્ટીને દંડા વડે મારવામાં આવ્યો છે, જે કે એનો કોઈ ગુનો નહોતો. તો અમારી એ જ રહ્યું છે કે પોલીસવાળાઓથી પણ અમને કોઈ સહાય નહીં મળતી. એટલે એમ કમિશનર સાહેબ જોડે અહીં મળવા આવ્યા છે કે અમને કંઈક મદદ મળે, અમારો ન્યાય થાય અને અમને ઇન્સાફ જોઈએ છે. અમે રેલવે સ્ટેશનમાં કુલીનું કામ કરીએ, મજદૂરી કરીએ છીએ, પણ અમારી કોઈ સુનાઈ નહીં થતી છે. તો અમારી એ જ કહેવાનું છે કે હાથ જોડીને નિવેદન કરું છું કે મારો ભાઈ અત્યારે હોસ્પિટલમાં છે. પોલીસવાળાઓ કોઈ કંઈ નહીં કરતા. તો એટલે મને લાગે છે બધા પીધેલા જ હતા, 4 વ્હીલરવાળા. અને જે ચલાવતો કેટલા 4 વ્હીલરમાં કેટલા લોકો હતા? એમાં કેટલા જણા હતા? 4-5 જણા હતા. 15-20 બીજા એને બોલાયા મારવા માટે. એ જ રજૂઆત છે કે કમિશનર સાહેબ જોડે અમે મળવા આવ્યા છે પોલીસ ભવનમાં. તો સાહેબ અત્યારે નથી, પણ આવે એટલે અમે અહીંયા જ બેસીશું જ્યાં લગીને એ નહીં આવે. અમારા બધા માણસો અહીંયા જ છે. લેડીઝ કો બોલાવ્યો. તો અમારી એ જ કહેવાની છે, તમારે આટલું જ હતું, પણ આગળ અમારી વાત કંઈ થતી નથી. શું નામ છે આપનું? મારું નામ ગોપાલ ચાવડા છે. હું એમનો ભાઈ છું, જેને વધારે વાગ્યું છે માથામાં. અત્યારે સીજી હોસ્પિટલમાં દાખલ છે મારો. શું નામ છે ભાઈને વાગ્યું છે? નાગેશ્વર ચાવડા. શહેરમાં 70 વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પ્લાન્ટ કાર્યરત કરવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ. જેમ જેમ પાણીની માંગ વધતી રહી છે તેમ ભૂગર્ભ જળસ્તર ઘટી રહ્યું છે, તેમ પાણીના સંચય અને સાચવણીની જરૂરિયાત વધી ગઈ છે. એમાં જળ સંચય પદ્ધતિ એટલે કે વોટર હાર્વેસ્ટિંગ એક મહત્વની રીત બની છે. આ પદ્ધતિ દ્વારા વરસાદી પાણી એકત્રિત કરીને ઉપયોગી બનાવવામાં આવે છે. વોટર હાર્વેસ્ટિંગ એક અસરકારક અને પર્યાવરણ મૈત્રી પદ્ધતિ છે જે આપણું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકે છે. જો દરેક વ્યક્તિ અને સંસ્થા પોતપોતાની જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરે તો ભારત પાણીની સમસ્યાનો સામનો સારી રીતે કરી શકે છે. આ માટે પ્રેરણા અને જાગૃતિ જરૂરી છે, જેથી દરેક વ્યક્તિ પાણી બચાવવા માટે જવાબદારીપૂર્વક કાર્ય કરે છે. તે માટે આજે કેન્દ્રીય જળ સંચય મંત્રી શ્રી CR પાટીલના જન્મદિવસ નિમિત્તે શહેરના ભાજપના પૂર્વ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ દ્વારા શહેરમાં 70 વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પ્લાન્ટ કાર્યરત કરવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. વડોદરા શહેરની ફાર્માસ્યુટિકલ કંપની અમી લાઈફ સાયન્સના માધ્યમથી માનનીય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના 70મા જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા અને અમરેલીમાં 70 જેટલા રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટની આજે એમણે જાહેરાત કરી છે. જે જગ્યા પર જે પ્રકારના રેઇન વોટર હાર્વેસ્ટિંગની રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણેના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામ આ કંપની પોતાના સ્વ ખર્ચે કરવાની છે. 1.5 થી 2 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ એનું એમની પાસે પ્રાવધાન રાખવામાં આવ્યું છે. અને રેઇન વોટર હાર્વેસ્ટિંગને કારણે કેચ ધ રેનનો માનનીય મોદી સાહેબનો જે સંકલ્પ છે
એ સંકલ્પ પૂર્ણ કરવામાં એમના માધ્યમથી આ કામગીરી થઈ રહી છે. અમે માનીએ છીએ કે આવનારા સમયમાં પાણી એ જીવન છે અને પાણી સૌથી મહત્વની જ્યારે કોમોડિટી હોય ત્યારે આ પાણીને બચાવવાનું, પાણીને પૃથ્વીની અંદર એટલે કે જમીનની અંદર લઈ જવાનું અને આ જ પાણીનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય એવી ચિંતા જ્યારે પાટીલ સાહેબે કરી છે ત્યારે કંપની એમાં જોડાઈ છે. કંપનીના માન્ય શ્રી ગિરીશભાઈ ચોવટિયા અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન. એટલે અમારી ફાર્માસ્યુટિકલ કેમિકલ કંપની છે અને એના ચેલેન્જીસ એન્વાયરમેન્ટના હોય છે અને બીજું કે અમારા ચેરમેન ખેડૂત પુત્ર છે, જમીન પુત્ર છે, એટલે કશે ને કશે જમીનનું ઋણ ચૂકવવાનું જે ભાવના હોય છે CSRના થ્રુ, એના માધ્યમના થ્રુ અમે એવું ડિસાઈડ કર્યું અને એમના ડોટરના લાસ્ટ મંથ મેરેજ હતા, એના પ્રણ રૂપે કે ભાઈ આપણે સમાજ માટે કંઈ કરીએ, આ એક ઘરમાં મોટો પ્રસંગ આવ્યો છે એટલે આપણે આ ડિસાઈડ કર્યું કે આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કરીએ, કેમ કે અત્યારે પાણી જીવન છે અને પાણીના એટલીસ્ટ પાદરાથી લઈને કરકરી સુધી ઘણા ચેલેન્જીસ છે. એટલે છેલ્લા ઘણા વર્ષોથી અમે સસ્ટેનેબિલિટી અને એન્વાયરમેન્ટ માટે ખૂબ પ્રયત્નશીલ છે અને એના ભાગરૂપે અમે આ ડિસાઈડ કર્યું કે આપણે એવું કંઈ મિશન ઉપાડીએ અને ત્યાં જ CR પાટીલ સાહેબ જ્યારથી મંત્રી બન્યા છે ત્યારથી એમણે પણ આને એક નવું જોર આપ્યું છે. એટલે એમાં ભાગીદાર થવા માટે અમે ડિસાઈડ કર્યું કે અમે આવું એક પ્રણ લઈએ અને એમાં સહયોગ કરીએ. લગભગ અત્યારે એક્ઝેક્ટ નંબર આપો પણ લગભગ 1.5 કરોડથી 2 કરોડ રૂપિયા સુધીનું કમિટમેન્ટ છે. અમે એક તરફ એસ્ટિમેટ કર્યું હતું એ પ્રમાણે, પણ એક્ઝેક્ટ જેવું આગળ પણ આપણે કહ્યું કે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ છે, શું કરવાનું છે, કેમ કે વેરિયેબિલિટી ઘણી હોય છે પ્રોજેક્ટ્સની, પણ બ્રોડલી 1.5 કરોડ રૂપિયાથી 2 કરોડ રૂપિયા સુધીનું કમિટમેન્ટ આપણે કર્યું છે. મારું નામ બિરજુ મિસ્ત્રી છે. હું અમી લાઈફ સાયન્સીસમાં HR અને CSR હેડ છું. ચાંદોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જુદા જુદા ક્ષેત્રમાં કૌશલ્ય પ્રતિભા મેળવનાર સમાજના પ્રતિભાશાળી બાળકો, યુવાનો, યુવતીઓ તેમજ સમાજ માટે બહુમૂલ્ય યોગદાન આપનારા સન્માનનીય વ્યક્તિઓના સન્માન સમારંભ સાથે સંગીત સંધ્યાનું આયોજન કરવા રવિવારના રોજ શ્રી BN હાઈસ્કૂલના પ્રેટેનિયમમાં યોજાયું હતું. જે કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે શ્રી નર્મદા સંસ્કૃત મહાવિદ્યાલય ભરૂચના પ્રધાનાચાર્ય શ્રી હરેશભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ અને પંથકના બ્રાહ્મણોનું સંગઠન મજબૂત તેમજ સાથે મળીને સમાજ ઉત્થાનના કાર્યો થઈ શકે, વિવિધ ક્ષેત્રમાં કામ કરતા બ્રાહ્મણ બંધુઓને પ્રોત્સાહન મળી રહે અને સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શુભ આશ્રય સાથે સમાજના વડીલોના સક્રિય પ્રયત્નોથી શ્રી ચાંદોદ પંથક સમસ્ત બ્રહ્મ સમાજની 1995માં સ્થાપના કરાઈ હતી. જે બાદ સંસ્કારધામનું નિર્માણ સહિત અનેક કાર્યોને વેગ મળ્યું. સમયાંતરે વિવિધ આયોજનો, શિબિરો, કેમ્પ, ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજ અને નગર ઉપયોગી કાર્યો હાથ ધરી ચાંદોદ સમસ્ત બ્રહ્મ સમાજે પોતાની કર્તવ્ય નિષ્ઠા અને સુવાસ ફેલાવી છે, જે આજે પણ અવિરત રીતે મહેકી રહી છે. સમાજની તમામ ક્ષેત્રની પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા ચાંદોદના સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદ્રકાંત શાસ્ત્રી, ઉપપ્રમુખ દિલીપભાઈ જોશી, કારોબારી સભ્ય તેમજ શ્રી જાંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાળાના બાલકૃષ્ણ ગુરુજી, ધનંજયભાઈ વકીલ, સરપંચ દીપ્તિબેન સોની, સૌચે દાદા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આખાય કાર્યક્રમનું સંચાલન પ્રણવ ભટ્ટ દ્વારા સુંદર રીતે હાથ ધરાયું હતું. આજનો આ કાર્યક્રમ હું આ ગામના જે પંથક સમાજની અંદર જેટલા પણ વ્યક્તિઓ જોડાયેલા છે એ સૌના આભાર રૂપે અને એના આજના કાર્યક્રમથી જે અમને જે લોકોને જે અત્યારે જે કામ કરી રહ્યા છે એને એક નવી ઉર્જા મળી છે અને નવો પંથક એ પંથકને સાર્થક કરવાની એક તક મળી છે. તો એ તકને આ બાબતે હું ઘણી બહુ દૂરની એના લગીન જોઉં છું અને એમાં હજુય ગામના ઘણા તારલાઓ આવી રીતના ઉભરતા રહેશે અને એવા પ્રસંગો અમે આવા ને આવા કાયમ માટે કરી શકીએ એવી આ યોજના અમે આજ દિવસે પ્રસ્તુતિત કરી છે. ત્યારે હું આજના દિવસમાં જે કંઈ સંગીતકારો, કલાકારોએ જે કંઈ સાથ સહકાર આપીને એમનું જે સન્માન કર્યું છે એના માટે અમે સન્માનને લાયક એ લોકો તો છે જ,
પણ સમાજમાં ગામને જે ઉત્તરોત્તર પ્રગતિ તરફ લઈ ગયા છે ત્યારે જે ગામને બી એક પ્રતિષ્ઠા પર પહોંચાડ્યું છે, સાથે સાથે પંથકને પણ પ્રતિષ્ઠા પર પહોંચાડ્યું છે, ત્યારે હું આ સૌનો આભાર માનું છું. અને ખાસ પત્રકાર મિત્રોમાં જે લોકો અત્યારે કામ કરી રહ્યા છે તે પણ આ સમાજના ગૌરવરૂપ છે અને એ લોકો આ જ સમાજને ઘણા બધા આગળ લઈ જશે એવી આજના દિવસે હું આશા રાખું. આવનારા દિવસોમાં આવા જ કાર્યક્રમો વધુ સારી રીતે થઈ શકે તે માટે સમાજને શું સંદેશો આપે? સમાજ આજની તારીખે બી એકજૂટ છે અને એકજૂટ રહીને હજુ આનાથી પણ ઉત્તમ કાર્યક્રમો આપશે એવી આજની તારીખે મને આશા છે. અને આ જ કાર્યક્રમ જ્યારે અમે કરવા જવાના હતા ત્યારે ઘણી બધી વિટંબણાઓ અને ઘણા બધા સમસ્યાઓ લઈને જ્યારે નીકળ્યા હતા, પણ આજે એ સમસ્યાઓમાં બધા જ મારી સાથે પડખે ઊભા રહીને જે કાર્યક્રમને અમે સફળતા મળી છે એ જોતાં એવું લાગે છે કે સમાજ ફરીથી આ જ દિશામાં ઘણી બધી પ્રગતિ કરશે. હવે લઈએ એક નાનકડો વિરામ. BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજની 72મી વાર્ષિક સભા તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. મેયર તથા ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા. સૌરાષ્ટ્રના જુદા જુદા ગામોમાંથી વડોદરામાં સ્થાયી થયેલા મહાનુભાવોએ ભેગા થઈને એક સેવાકીય પ્રવૃત્તિ માટે સંસ્થાનું નિર્માણ કર્યું. તેનું નામ સૌરાષ્ટ્ર જૈન સમાજ આજે
સમાજ દ્વારા સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવા તથા યુવાનો સારી રીતે સેવાકીય પ્રવૃત્તિ કરે અને પુણ્યનું ઉપાર્જન કરે તેવી પ્રવૃત્તિ ખૂબ ઉત્સાહથી અમારા સૌરાષ્ટ્ર જૈન સમાજ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમ પ્રમુખ પ્રશાંત શાહે જણાવ્યું હતું. શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજના શક્તિ ગ્રુપ તથા સૂર્યા ગ્રુપ દ્વારા થયેલ પ્રવૃત્તિની સરાહના કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં જૈન સમાજના શ્રેષ્ઠી વિનુભાઈ શાહ, મહેન્દ્રભાઈ પુનાતર, ઉદ્યોગપતિ ભરતભાઈ ટોલિયા, અશ્વિનભાઈ દોશી, અતુલભાઈ શાહ, રાજુભાઈ શાહ, જયેન્દ્ર શાહ, સુમંગલમ, રચના, જયેશભાઈ ગાંધી, જૈન પ્રગતિ સેન્ટરના હાર્દિક શાહ તથા યુનિવર્સિટીના સેનેટ મેમ્બર તમે જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિવ્યાંગભાઈ તથા સેજલબેન શાહે કર્યું હતું. આજે શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજ દ્વારા એમની 72મી વાર્ષિક સભા હતી. આ સરસ કાર્યક્રમની અંદર વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોની તથા ભારતીય જનતા પાર્ટીના નવનિર્વાચિત નવનિયુક્ત જે પ્રમુખ છે ડૉક્ટર જયપ્રકાશ સોની એ ખાસ વિશેષ મહેમાન હતા. આપણી સાથે અત્યારે આપણા મેયર પિંકીબેન સોની છે, પ્રમુખ છે અમારા પ્રશાંતભાઈ અને બધા ટ્રસ્ટી મંડળ જયંતભાઈ વગેરે, અમીશભાઈ. આપણે મેયરબેનને પૂછીએ આજનો જે સમાજ જે છે, સમાજની જે પ્રવૃત્તિઓ આપણે જોઈ એ પ્રવૃત્તિ અત્યારે વર્તમાન સમાજમાં કેટલી સંગોપાને તો ઉપયોગી છે એવું આપણે લાગે છે? જે શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજનો આજે જે વાર્ષિક સભા હતી તો સાથે સાથે 75 વર્ષ પૂર્ણ કરીને 76મા વર્ષમાં મંગળ પ્રવેશ એટલે આદરણીય વડાપ્રધાન શ્રી ભારત દેશની આઝાદી માટે જ્યારે આપણે એવું કહીએ છીએ કે આઝાદીના અમૃત મહોત્સવમાં જ્યારે આ જૈન સમાજ પણ 75 વર્ષ પૂર્ણ કરી અને 76મા વર્ષના મંગળ પ્રવેશ એટલે કે તેમના પણ અમૃત મહોત્સવને નિમિત્તે આજે સૌ ભેગા થઈ અને ઉજવણી કરી. જૈન સમાજ જે અહિંસા પરમો ધર્મ, સંસારના સૃષ્ટિના કોઈ પણ જીવને કોઈ જ પ્રકારની તકલીફ ન પડે એની ચિંતા રાખી અને જ્યારે આ સમાજ આગળ વધી રહ્યો છે, આદરણીય વડાપ્રધાન શ્રી અત્યારે આપણા ભારત દેશને આપણને સૌને આપણા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે જોડી રહ્યા છે અને ગ્લોબલ વોર્મિંગની અસરોથી સમગ્ર વિશ્વ જ્યારે ત્રસ્ત છે ત્યારે જૈન સમાજ એના શરૂઆતથી ભગવાન શ્રી મહાવીર સ્વામીના પ્રથમ ઉપદેશથી આ ગ્લોબલ વોર્મિંગનો વિષય હોય કે પછી સર્વ જીવો પ્રત્યે સંભાવ રાખવો, આ જૈન સમાજ જે જીવી રહ્યો હતો એ વસ્તુને અત્યારે આદરણીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશના સારા અને સુંદર ભવિષ્ય માટે કેટલીય વસ્તુઓ એમનાથી અપનાવી છે. નાના બાળકો જ્યારે કોઈ જીવને નુકસાન ન થાય તે માટે ફટાકડા ન ફોડે. આ પોલ્યુશનના કારણે આજે ગ્લોબલ વોર્મિંગની અસરોથી સમગ્ર વિશ્વ ત્રસ્ત છે. તો આ પોલ્યુશન પર કંટ્રોલ કરવા માટે જૈન ધર્મના શરૂઆતથી આના પ્રયોજનો કરવામાં આવ્યા હતા. તો સાથે સાથે ધાર્મિક પરંપરા પોતાની પછીની પેઢીને, એના પછી આવનાર પેઢીને એટલે કે ભવિષ્યના વિશ્વના સર્જનમાં જૈન સમાજ પોતાના ધર્મને, પોતાના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને બાળકોના મૂળમાંથી કહેવાય છે કે બાળક એ એક કોરી સ્લેટ જેવું હોય છે, માખણ જેવું તેનું મન હોય છે. ત્યારે એમાં આવી રીતે જીવ પ્રત્યે દયાભાવ રાખવો કે પછી સૃષ્ટિને કોઈ પણ પ્રકારના ગ્લોબલ વોર્મિંગ પ્રકારની વસ્તુઓથી દૂર રાખવી, આ બધું બાળકને જો એના ઉછેરમાં જ ભણી લેવામાં આવે ત્યારે ખરા અર્થમાં સુંદર ભવિષ્યની અને સુંદર ભારતની રચના, એક ભારત શ્રેષ્ઠ ભારત અને સર્વશ્રેષ્ઠ ભારત જે આદરણીય વડાપ્રધાનશ્રીને સ્વપ્ન છે એ સ્વપ્નને સાકાર કરવામાં જૈન સમાજ પહેલેથી જ કાર્યરત છે. હું અભિનંદન પાઠવું છું શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજને અને ભગવાન શ્રી મહાવીર સ્વામી તેમની આ એકતાને અકબંધ રાખે તેવી એમના ચરણોમાં પ્રાર્થના કરું. બોલો જીના શાસન. માતાજીને ચાંદીની ચરણ પાદુકા અર્પણ કરવાનો મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અને સરસ સ્વાગત સાથે પૂર્ણ થયો તે બદલ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર. આ સેવા કાર્યમાં જે પણ લોકોએ તન, મન અને ધનથી સેવા આપી છે તે બદલ શ્રી હરસિદ્ધિ માતાજી યુવા ગ્રુપ પાદરા વડોદરા ગુજરાત આપનું હૃદયપૂર્વક આભાર માને છે અને આવા જ માતાજીના સત્કાર્ય આપણે કરતા રહીએ તેવી મા હરસિદ્ધિના ચરણોમાં પ્રાર્થના. સર્વવંદન. મંદિરના પરિવારે ખૂબ જ ધામધૂમથી માતાજીને ચાંદીની પાદુકા અર્પણ કરી. તેમાં પૂજ્ય રાજા સાહેબ પણ હાજર રહ્યા અને માને રજત પાદુકા અર્પણ કરી. આજે જોતાં એવું લાગે કે જેમ એક દીકરો માને પાદુકા અર્પણ કરતો હોય
તો માં ખુશ થાય અને કે મારા દીકરાએ મને અર્પણ કર્યું. અમુક વખતે માં જોતી નથી. તમે કોઈ બી આપણી માં હોય અને નાની સાડી બી લઈ આપો તો આખા ગામમાં કે મારા દીકરાએ મને સાડી લઈ આપી. એમ આજે કદાચ માં ખુશ થઈ અને એના દેવતાઓમાં કહેતી હતી કે અમારા દીકરાઓએ મને અને ખુશ થઈ અને તમારો પણ જય જયકાર માતાજી કરે, સાહેબજીનો પણ જય જયકાર કરે. એવી લાડોલ હરસિદ્ધિ માતાજી બધી આપ સર્વના આશીર્વાદ અને ખૂબ ખૂબ પ્રાર્થના સાથે જય હરસિદ્ધિ, જય માતાજી. છોટાઉદેપુર નગરમાં સાંસદ શ્રી જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં હોલિકા પ્રગટાવી. છોટાઉદેપુર જિલ્લા અને દેશના લોકોને હોળીની શુભેચ્છા પાઠવતા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, ત્યારે છોટાઉદેપુર નગરમાં SF હાઈસ્કૂલ પાછળ સાંસદ શ્રી જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં હોલિકા પ્રગટાવવામાં આવી હતી. આ પ્રસંગે આ સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે હોળી એટલે પારંપરિક વિરાસત તહેવાર, શ્રદ્ધાનું કેન્દ્ર, અધર્મ સાથે ધર્મની જીત છે. હોળીના તહેવારમાં છોટાઉદેપુર આદિવાસી વિસ્તારમાં હોળી પહેલાના 7 દિવસ અને હોળીના પછીના 6 દિવસ સુધી વિવિધ મેળાઓ યોજાય છે. આ મેળામાં આદિવાસીઓ પરંપરાગત પરિધાનમાં મેળાઓ માણતા હોય છે. દેશ કે પરદેશ ગયેલા માણસ પણ હોળીનો તહેવાર મનાવવા પોતાના ઘરે આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે છોટાઉદેપુર નગરમાં છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી હોળીની પૂજા અને પ્રગટાવવાનો અવસર છે. છોટાઉદેપુર જિલ્લા, તાલુકા, નગર અને સમગ્ર દેશના લોકોને હોળીની શુભેચ્છા પાઠવું છું. આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, અગ્રણી ઉપેન્દ્રભાઈ રાઠવા, સૌરભ શાહ, મહાનુભાવો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌને રામ રામ. હોળી એટલે સનાતન ધર્મની પારંપરિક વિરાસતનો તહેવાર અને શ્રદ્ધાનું કેન્દ્ર. અધર્મ સામે ધર્મની જીત એટલે હોળી. અને હોળીની અંદર છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારની અંદર હોળીથી પહેલાં 7 દિવસ અને હોળીથી પછી 6 દિવસ સુધી મેળાઓનો તહેવાર ઉજવાય છે. આ તહેવારની અંદર સમગ્ર આદિવાસી ભાઈઓ બહેનો પોતપોતાના વેશમાં મેળાઓ માણતા હોય છે અને દેશ કે પરદેશમાં ગયેલો આદિવાસી પણ હોળીનું પર્વ મનાવવા માટે પોતાના વતનમાં આવે છે. હું છોટાઉદેપુર નગરની અંદર નગરના તમામ આગેવાનો સાથે હું છેલ્લા 12 વર્ષ કરતાં વધારે સમયથી આ હોળીની પૂજા કરી અને પ્રગટાવવાનું મને અવસર મળતો જાય છે. ત્યારે આજના તબક્કે હું સમગ્ર દેશવાસીઓને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને મારો છોટાઉદેપુર જિલ્લો, મારો છોટાઉદેપુર નગર, મારો છોટાઉદેપુર તાલુકો અને સમગ્ર દેશની જનતાને અને પ્રાર્થના કરું છું કે આપ પણ આ મેળાઓ માનો. અને આજના તબક્કે માન્ય ધારાસભ્ય શ્રી, નગરના નવનિયુક્ત પ્રમુખ મંજુલાબેન, ભારતીય જનતા પાર્ટીના સમગ્ર આગેવાનો ઉપસ્થિત રહી અને આજનો આનંદ માન્યો છે. વંદે માતરમ. ભારત માતા કી જય. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.